વડોદરા શહેરના રાવપુરા મચ્છીપીડ વિસ્તારમાં 15 દિવસ પહેલા જ ભૂવો પડ્યો હતો। ત્યારે પાલિકા દ્વારા હલકી ગુણવત્તાનું કામ કરતા આજે ભૂવાની કામગીરી દરમિયાન પાણીની લાઈન લીકેજ થતાં પાણીનો ફુવારો જોવા મળ્યો હતો અને હજારો ગેલન પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો। ઉનાળાની સિઝનમાં વડોદરાના અનેક વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું। લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી મોકલવામાં આવતું હોય છે। ત્યારે વડોદરા શહેરના મચ્છીપીડ વિસ્તારમાં 15 દિવસ પહેલા જ ભૂવો પડ્યો હતો। ત્યારે વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવત્તાની કામગીરી કરી પરંતુ યોગ્ય રીતે સમારકામ ન કરતા આજે ભૂવાની કામગીરી કરતા પાણીની લાઇનમાં લીકેજ થતા ફુવારો જોવા મળ્યો હતો। પાણીની લાઇન લીકેજ થતાં હજારો ગેલન લીટર પાણી રોડ પર વહી ગયું હતું। સવાલ એ છે કે વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તો વડોદરાની જનતાની રૂપિયાનું વેડફાટ ન થાય અને લોકોને સમયસર પાણી રહે, પરંતુ પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા યોગ્ય રીતે કામગીરી ન કરતા સમસ્યા ઉદ્ભવી રહી છે। આ મચ્છીપીડ વિસ્તાર છે, રાવપુરા મચ્છીપીડ વિસ્તાર। રાવપુરાના આવતા મચ્છીપીડનો મેન માર્ગ છે જવાનું રસ્તો પર। આ રસ્તા ઉપર તમે જોઈ શકો છો, હાલમાં 2-3 દિવસ પહેલાં નાનો ભૂવો પડેલો ને આ જ જગ્યાએ અગાઉ ઈદના દિવસે 1-2 દિવસ પહેલે આ જ જગ્યાએ મોટો ભૂવો પડેલો। 8 થી 10 દિવસ કામ ચાલુ કરેલું એ લોકોએ, એ પૂરી નહીં ગયા। આના પછી તમે જોઈ શકો છો અહીંયા પાઇપ પણ ફાટી ગઈ છે અને મોટો ભૂવો પડેલો છે। અવારનવાર મચ્છીપીડ વિસ્તારમાં ભૂવા પડે છે। 3 થી 3 મહિનામાં 4 થી 5 ભૂવા પડે છે। વિશાળ ભૂવા પડેલા છે અહીંયા। કોર્પોરેશનવાળા કોઈપણ જાતની અહીંયા સૂદ લેવા આવતા નથી। કોન્ટ્રાક્ટરો આવે છે, કામ કરીને લીતાપોતી કરીને જતા રહે છે, ડામર આમ લગાવીને જતા રહે છે, પણ કોઈપણ જાતનું અહીંયા કામ કરવામાં આવતું નથી। અધિકારીઓને કોઈ સૂદ લેવામાં આવતી નથી ને અહીંયા કોર્પોરેશનના જાડી ચામડીના અધિકારીઓ ને કોન્ટ્રાક્ટરો, મલાઈ ખાવાવાળા, આ લોકો કોઈપણ જાતનું અહીંયા કામ કરતા નથી। તમે જોઈ શકો છો હાલમાં પણ બરોડામાં આપણે શું નામ એનું કમલેશ પરમાર પણ અવાજ ઉઠાવે છે। પણ કારેલીબાગ વિસ્તારમાં રોડ બનેલું ત્યાં પણ ખોદકામ કરવામાં આવેલું છે। લાખો રૂપિયા જનતાના, લાખો રૂપિયા ટેક્સના પૈસા આ લોકો એમના બાપનો માલ એવી રીતે ઇસ્તેમાલ કરી રહ્યા છે।